સુરતમાં રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી પર્વતપાટિયા વિસ્તારની ઘટના છે। ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। ત્યારે કરોડોનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે અને આ માર્કેટમાં કેવી રીતે આગ લાગી તે જાણી શકાયું નથી। આગ લાગવાનું કારણ અકબંધ છે। ફાયર બ્રિગેડની 15 ગાડીઓ હાલમાં પણ ઘટના સ્થળે છે અને સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે। ત્યારે ફરી એકવાર સુરતમાં કાપડ બજારમાં આગની ઘટના બની છે। આ પહેલા પણ આગની ઘટના બની હતી, ત્યાંમાં હજારો લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। આજે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। આગ કેવી રીતે લાગી તે કારણ જાણી શકાયું નથી। રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી છે। તો આ પહેલા પણ સુરતના કાપડ માર્કેટમાં આગ લાગી હતી અને તેમાં ઘણો બધો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું અને સતત 2 દિવસ સુધી આગ ચાલી હતી। હાલમાં પણ જે આગ લાગેલી છે તેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો, 15 ફાયર ફાઇટર સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી રહ્યા છે અને આ કાપડ માર્કેટ હોવાના કારણે, ત્યાં કાપડનો જથ્થો હોવાના કારણે આગ વધુ વિકરાળ બનતી જતી હોય છે અને આ પહેલાં પણ આ પ્રકારની જે ઘટનાઓ બની ચૂકી છે, છતાં પણ કોઈ ધ્યાન રાખવામાં નથી આવતું। કારણ કે આટલો બધો મોટી માત્રામાં કાપડનો જથ્થો હોય ત્યાં તરત જ આગ કેવી રીતે ઓલવાય તેની પણ તૈયારી હોવી જોઈએ। તમારી સાથે અમારા સંવાદદાતા પ્રશાંત જોડાયા છે। પ્રશાંત, જે રીતે આ આગ લાગી છે, કેટલા સમયથી આગ લાગી છે અને હાલમાં શું સ્થિતિ જોવા મળી રહી છે? જી મિત્તલ, બિલકુલથી 8 કલાક જેટલો સમય જે છે વીતી ગયો છે અને આગ જે છે યથાવત જોવા મળી રહી છે। દ્રશ્ય તમને સીધા બતાવીશું કે જે રાજ ટેક્સટાઇલ માર્કેટના છે। વહેલી સવારે આગનો બનાવ બન્યો છે। 7 વાગ્યાના અરસામાં ફાયરે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો। 22 જેટલી ગાડીઓ અહીં આવી પહોંચી છે, પરંતુ સતત આગ પર પાણીનો મારો ચલાવી રહી છે, પરંતુ હજુ સુધી કાબુ ક્યાંક મેળવી શકાયો નથી। હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે આગ યથાવત જોવા મળી રહી છે। ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। આગની ચપેટમાં અત્યાર સુધીમાં લાખો કરોડો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો છે। ત્યારે હાલ દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે ફાયરની જે ટીમ, જે હાઇડ્રોલિક જે મશીનો છે, મશીનનો ઉપયોગ કરીને સતત પાણીનો મારો જે છે ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આગ પર કાબુ હજુ સુધી મેળવી શકાયો નથી। ત્યારે જે વેપારીઓ જે છે ક્યાંક ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ જે રીતના નુકસાન જે છે ખાસું મોટું નુકસાન કહી શકાય। અહીં વ્યાપારી છે, સીધા આપણે એમની જોડેથી જાણીશું कितना नुकसान माना जा सकता है, अभी स्थिति क्या है? 14 दुकान तो लगभग पूरी समाप्त हो गई है और नीचे जो है, नीचे तक पानी के कारण कार्बन वाला पानी, जैसे कि अपने प्लास्टिक कैसे पिघलता है वैसे देखिए, आप देख सकते हैं वो पिघल करके नीचे आ रहा है। तो पूरी विंग जो है, एक अगर माले का हम समझे अगर, तो कम से कम 15 से 20 करोड़ रुपए का माल अंदर आ जाता है। तो बहुत मतलब करोड़ों रुपए का नुकसान इसमें हुआ है। और सबसे ज़्यादा क्या होता है ना कि जब आग लगती है तब एक पैनिक जो हो जाता है व्यक्ति, वो ज़्यादा हो रहे हैं अभी। और सामने हम देख सकते हैं जो पेट्रोकेमिकल्स से जो बनता है हमारा जो पेट्रोलियम प्रोडक्ट, ये सारा का सारा है, इसके लिए आग काबू में नहीं आ रही है। दूसरा माल जो होता है वो पन्नी में पैक होता है, अंदर तो पानी जा नहीं सकता, लेकिन आग वहाँ तक पहुँच जाती है। फायर फाइटर बहुत बढ़िया काम कर रहे हैं। 2-3 लोगों को ईजा भी पहुँची, जान को जोखिम में डाल करके ये काम कर रहे हैं। फायर फाइटर को 2-3 को चोट लगी, उनको सुबह ही, क्योंकि 9 घंटे हो गए मशक्कत करते हुए इसको। બિલકુલથી મિત્તલ, 8-9 કલાક વીતી ગયા છે। સિન્થેટિક મટીરિયલ જે છે આ કહી શકાય છે, કારણ પાણીનો મારો તો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આગ કશે કાબૂમાં આવી નહીં રહી છે। જે રીતના વ્યાપારીએ જણાવ્યું, 14 થી 15 જેટલી દુકાનો જે છે આગની ચપેટમાં છે। એક દુકાનદારને કરીબ જણાવવામાં આવી રહ્યું છે 15 થી 20 કરોડનું નુકસાન છે, એટલે કરોડો રૂપિયાનું નુકસાન જે છે આ માનવામાં આવી રહ્યું છે। કારણ સુરતની જો વાત કરવામાં આવે, અગાઉ પણ સુરત શહેરની અંદર શિવશક્તિ માર્કેટમાં આગનો બનાવ બન્યો હતો અને સતત 3 દિવસ આગ જોવા મળી હતી। ત્યારે ફરી જે રીતના આગનો બનાવ બન્યો છે, 8 કલાકથી વધુનો સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી કાબુ જે છે મેળવી શકાયો નથી। ફાયરની 22 ટીમો કામે લાગી છે, હાઇડ્રોલિક મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે બંને દિશાથી જે તે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આગની ચપેટમાં કરોડો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે। વેપારીઓ જે છે પોતાના માર્કેટની બહાર ઊભા છે, રાહ
જોઈ રહ્યા છે ક્યારે આગ ઉલવાશે અને પોતાની દુકાનની સ્થિતિ જોઈ શકશે, કારણ 14 થી 15 દુકાન તો હાથ જાણવા મળી રહી છે, પરંતુ સાથોસાથ જે બિલ્ડિંગની અંદર આવેલા અન્ય દુકાનો પણ સલામત છે કે નહીં તે પણ હજુ સુધી અનેક વ્યાપારીઓ જાણી શક્યા નથી. એટલે આજે મોટી સંખ્યામાં જે વ્યાપારીઓ પણ જે બિલ્ડિંગની બહાર છે, સાથોસાથ જે કહેવામાં આવે કે વહેલી સવારે બનાવ બન્યો હતો, કારણ જે 11 વાગ્યા પછી માર્કેટો અહીં શરૂ થતી હોય છે એટલે હજારોની સંખ્યામાં લોકોની અવરજવર હોય છે, પરંતુ જે વખતે બનાવ બન્યો માર્કેટ બંધ હાલતમાં હતી, એને લઈને મોટી દુર્ઘટના બનતા ક્યાંક અટકી હોય કહી શકાય છે. પરંતુ હાલ આગની ચપેટમાં કરોડો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે અને ફાયર બ્રિગેડ સતત પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે. જી આભાર ચેતન માહિતી આપવા બદલ. તો મહત્વની વાત એ છે કે આ વર્ષે જ સુરતમાં આગ લાગી હતી અને આ જ પ્રકારની આગ લાગી હતી, જેમાં જે કાપડ માર્કેટ હતું તેમાં ખૂબ મોટું નુકસાન થયું હતું. અને ફરી એકવાર આ જ વર્ષે એટલે કે 2025ના એન્ડમાં ફરી એકવાર કાપડ માર્કેટમાં આગ લાગી છે. મહત્વની વાત એ છે કે સુરતમાં ઘણા બધા કાપડ માર્કેટ આવેલા છે, ત્યાં કરોડોનો કાપડનો જથ્થો હોય છે અને આટલું બધું મોટી માત્રામાં કાપડ મૂકેલું હોવા છતાં પણ ત્યાં કોઈ જ પ્રકારની એવી તૈયારીઓ રાખવામાં નથી આવતી કે આગ લાગે તો તેને તરત કેવી રીતે ઓલવી શકાય.